તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો જો રાધેભાઈ પણ આવી ગયા છે અને અમારા કોમ આટલું પહેલું થયું હે જો. અને લગભગ પીઓપીનું કોમ તો કેટલા દાડા ચાલશે? 5 દિવસ કે બરાબર. અને સિંધુ લગાવશે 10 દાડા, એટલે 15 દાડા તો આપણે હાથ હવે આપણે આપણા આર્કિટેક્ચર પાસે જઈએ છીએ, સૌરભભાઈ પાસે જઈએ છીએ, એમના ઘરે જઈએ છીએ, આગળનું પ્લાનિંગ કરીએ શું કરવું ના કરવું. એટલે અમારે આ જગ્યાએ હવે કઈ જગ્યાએ અમારું મેન ટેબલ રાખવું એ માટે અમે કન્ફ્યુઝ થઈ ગયા રાધેભાઈ બે. એટલે હવે અમારા સૌરભભાઈ છે, સૌરભભાઈ એને હોય લાવીએ, હાલ એના ઘેર જઈએ ને હોય કન લાવીએ પછી નક્કી થાય. કેમ કે સૌરભભાઈ આપણે ડિઝાઇનર છે. તો જો આપણે રાધેભાઈની ગાડી છે BMW. તો આપણે જઈએ સૌરભભાઈના ઘેર. તો રાધેભાઈ જવા દે હવે સૌરભભાઈને ઘેર. સીધી સીધું ને આપણે સીધું સીધું હું બતાવું. આપણે ગમે તે થાય અમારે આ મહિનામાં ઓપનિંગ કરી દેવું છે. શું કહેવું? ઘણા લોકો કન્ફ્યુઝ છે. કાલના બ્લોગમાં લોકો એવું કહે કે આ લોકો કઈ CNG પંપ બનાવે છે, આ લોકો થિયેટર બનાવે છે, આ લોકો હોટલ બનાવે છે, પણ આપણે એક્ઝેક્ટ હાલ તો નહીં કહેવું. હા, અને બીજી વાત કે લોકોએ હાલ કીધું રાધેભાઈએ કે કોમેન્ટ કરે છે બધા કે આ બનાવે છે, આ બનાવે છે, પણ હજુ કોઈ કોમેન્ટ સાચી આવી નહીં. સાચી કોમેન્ટ કોઈ નહીં. બરોબર. નહીં હોટલ બનાવતા, નહીં પેટ્રોલ પંપ બનાવતા. મૂવી બનાવશું, મૂવી પણ એ પછીની પ્લાન છે, મૂવીની એ નહીં પ્લાન કરતા. ના, મૂવીની તો જો ઘણી બધી એવી ઓફરો આવી છે ગુજરાતી ફિલ્મની, પણ અમે મૂવીથી હાલ શેટા રહીએ. જેમ કે જો મૂવીમાં જવા જઈએ તો આપણે યુટ્યુબ વિડીયો બંધ રહી. હવે 6 મહિના કે એવું મૂવીમાં લાગે તો આપણે યુટ્યુબમાં બધા ચાહકો હોય એમને વિડીયો રોજ ના મળે. ભાઈ મૂવીની અંદર કેવું કે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કોઈ એવી રીતે આપણે કરવું પડે. આપણે કલાકારી મરી જાય ની અંદર એ કોઈ એ ડાયલોગ જ આપણે બોલવા પડે. અને મૂવીમાં કેવું કે ચાલ્યું કે ના ચાલ્યું, કદાચ ફ્લોપ જ્યું આ તો આપણે કહેવાય નહીં. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે લોકો સબસિડી લેવા માટે મૂવી બનાવતા હોય છે. આ અંદરની વાત કરું એટલે કોઈ ખોટું ના લગાડતા, પણ આ તો જે હકીકત સત્ય હોય કઢવું તો લાગે ને થોડું. અને કેવું કે મૂવી ફ્લોપ જાય તો આપણે આ બાદ યુટ્યુબમાં માર્કેટ દબાય અને એ માર્કેટ દબાય. એટલે અમે ખાસ કરીને એમાં ધોન નહીં હાલતા. બહુ ઓફરો આવે છે પણ અમે નહીં જતા. અને બીજું કે હમણાં જ એક ફિલ્મની ઓફર આવી હતી અર્બન મૂવીની, પણ એમાં શું કે ગમે તે એક કેરેક્ટર આપો તો બળુભાને મેં કીધું હું જાઉં કે ના, નહીં જવું. કેમ કે અમારો એક રેકોર્ડ છે કે કોઈ લેડીઝ લાવવાની નહીં. તો આપણે મૂવીમાં જઈએ તો એ લેડીઝ અંગાત તો આપણે એક્ટિંગ કરવી પડે કે બરાબર. એટલા માટે થઈને અમે એ ઓફર પણ ઠુકરાઈ છે. આપણે 2-3 કલાકનું મૂવી લાવશું બરાબર, પણ આપણે આપણી ચેનલની અંદર જ અપલોડ કરશું. હા, બીજા કોઈ જગ્યાએ આપણે અપલોડ નહીં કરે. હાલ વિચાર્યું નહીં બહારના કોઈ થિયેટરની અંદર આપણો હાઇલાઇટ કરવાનો હતા. પબ્લિક OTTનો જમાનો છે, પબ્લિક થિયેટરમાં બહુ જવાવાળી બહુ ઓછી છે, સંખ્યા ટાઈમ જ હોય કોઈના પાસે. તો રાધેભાઈ આપણે હવે સૌરભભાઈ ઘેર આવી ગયા. આ પહેલું દર ને એ સૌરભભાઈનું ટાટા પંચર એ જ ને ગાડી છે એ આ નિવાન રમે. જો આ નિવાન રમે ગાડી. હા, તો જોઈ ગયા નિવાન, જોઈ ગયા નિવાન. વે કાલ તું બોલ્યો નતો જય માતાજી બોલજે હવે. જય માતાજી. હા, ચેનલને લાઈક કરજો, શેર કરો. બોલો. લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. હા, એવું તો હોય. જોરદાર બોલ્યો નિવાન. કાલે મલ્યા વિડીયોમાં શરમાઈ ગયો હતો, પણ આજ બહુ મસ્ત બોલ્યો આપણે સૌરભભાઈ. જય માતાજી. જય માતાજી. આપણે જલ્દી મુલાકાત ના કાલ હવે અમે સૌરભભાઈના ઘેરથી ચા પાણી કરી અને સૌરભભાઈને લઈ અને નીકળ્યા છીએ.
કેમ કે અમને બહુ કન્ફ્યુઝન આવી હતી કે ઓફિસનું ટેબલ કઈ જગ્યાએ રાખીએ એટલે હવે સૌરભભાઈ રસ્તો કાઢશી. ગમે તે પણ સૌરભભાઈનું પ્રોફેશન કહેવાય. આપણે ગમે તો જુગાર લગાવીએ પણ જેનો ધંધો હોય ને હા એ તો આર્કિટેક્ટ કહેવાય. આપણે એટલું મગજ ના લગાવીએ કે તો જો આપણે હવે પાછા કોમ્પ્લેક્સ ઉપર આવી ગયા એ જગ્યાએ હતા આવીએ. જો તો આપણે ભેગા છે કુમતા આકાના પહેલા અમારે વિડીયો ચાલતો કે હમણાં અમે સૌરભભાઈ બધા ભેગા થતા ને તો સૌરભભાઈ રોજ ગવરાવતા. હા તો ગવરાઈ દો. ના ના ગવરાઈ દો ગવરાઈ દો. અમારી જ્યારે બી મુલાકાત હોય ને ત્યારે ધારો કે હું રાત્રે 2 વાગે 3 વાગે 4 વાગે ગમે તેટલા વાગે નીકળું તો છેલ્લે મહેન્દ્ર જોડે એક ગીત ગવડાવું. હા ફિક્સ હતું. પહેલા નાઇટમાં વિડીયો હોય કે દિવસે હોય સૌરભભાઈ આવે ને પછી મહેન્દ્રને કહે ના આપણે એ વખત એવું કે ભાઈ કોઈક દિવસ એવો આવશે કે પાછા વળીને જોવું નહીં પડે. હાલ ભગવાન માતાજી મહેરબાની કે કોઈ જ ઉપર છે. ઓ સપનું તો સપનું મારું રહી રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. ઓ હતી દિલની મારા રાણી જાહે પાર કે હવે પરણી. હતી દિલની મારા રાણી જાહે પાર કે હવે પરણી. હો દર્દ તો દિલનું હવે વધી રે રહ્યું કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. આ મહેન્દ્રનું હાલ ટ્રેન્ડિંગમાં ચાલે સોંગ હીરો ગાયું છે. અને બીજું કે ઓનો ભાગ 2 અમે વાત કરી દીધી મહેન્દ્રને તો બનાવી દો. હા અને આર્યું કોક અલગ આવશે સપનાનું જ આવે પણ બહુ બેસ્ટ આવશે. એક લાઈન સંભળાઈ દઈએ આપણે. ઓ સપનું તો સપનું મારું પૂરું થઈ ગયું. આટલો મહેન્દ્રની જેમ જેટલા બી મિત્રો સારા સિંગર છે કે સારી આવી કોઈ પણ ફિલ્મમાં મહેનત કરી રહ્યા છો, તમે જે કામ કરી રહ્યા છો ને એ કામને વળગી રહેજો અને નીતિથી ચાલજો. એક દિવસ તમારો કોઈ સમય આવશે અને તમે પણ ટોપ ઉપર હશો. પણ કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવા માટે થોડું ટકી રહેવું જરૂરી છે. એક જ દિવસમાં ટોપ ઉપર નથી જવાતું. આજે મહેન્દ્ર એક આખી એસપી હિન્દુસ્તાની ટીમ રાત્રે 4 થી 5 બી વગાડ્યા છે અને આખો દિવસ બી મહેનત કરી છે અને આપ સૌના પ્રેમથી આજે સારા લેવલ ઉપર છે. એટલે સદાય આવો તમારો પ્રેમ જાળવી રાખજો, તમારા મંતવ્યો આપતા રહેજો અને આપનાથી જેટલા બી સારા પ્રયત્ન થઈ શકતા સારા વિડીયો આપી શકાતા છે આપતા રહેશે. ખૂબ ખૂબ આભાર. તો પહેલા અમે શરૂઆતમાં વિડીયો બનાવતા અને સૌરભભાઈની મુલાકાત અમારે હાવ અચાનક થયેલી રે સૌરભભાઈ અચાનક થયેલી અને એ દાડાથી સૌરભભાઈએ અમને સપોર્ટ કર્યો કે આ જ દાડા સુધી. એ પ્રસંગ આખો અલગ છે. ટાઈમ મળશે તો હું કહીશ કે એ આપણે રાધેભાઈના અહીંયા જવાનું છે બધા આપણે ટીમને બધા થઈને આપણે આખું ઇન્ટરવ્યુ ખુદ કરવાનું. ચોક્કસ એમાં સારી એવી માહિતી આપણે શેર કરીશું કે આખો અમારી મુલાકાત કેવી રીતે થઈ, હું પણ કેવી રીતે મળ્યો અને કેવી રીતે અમારું બધા સંબંધ બન્યા એ બધી જ માહિતી આપીશું. ચાલો ઘણા સમજી લેવાનું. આવજો હા. પણ આમાં ડિઝાઇનિંગ એ તો બધું આખું ડિઝાઇનિંગ લઈને જે કરી કાલે આપણે આખું ડિઝાઇનિંગ હાનો ડિઝાઇનિંગ તો બધું આપી દીધું. હા એ તો આ લાઇટિંગનું તો આપણે આ લીધું. ડિઝાઇનિંગ છે ને એ આપણે થીમ પ્રમાણે સેટ કરવી હોય ને તો એ ડિઝાઇનમાં ફેરફાર કરી શકાય. નહીં તો આના ઉપરનું થીમ અલગ આવે. વાત સાચી. ચાલુ કરીએ. ટિંકરિંગ બળવતને આવી જાય ભાઈ કાણ હવે શૂટિંગ પટ્યું બધા ઘેર ત્યાં જોવા આવે પેશન્ટ કે કેટલા કપ આવે ધમાકો કરવાનો છે ને. હા કેટલો ટાઈમ લાગશે ધમાકો પૂરો ધમાકો આ મહિનામાં જ. તો જાઓ તો ફૂલ સપોર્ટ કરજો. બહુ મોટું કામ છે અને મેં કીધું ઘણા
ઘણા લોકોએ એવી કોમેન્ટ કરી કે પેટ્રોલ પંપ બનાવી, હોટલ બનાવી, બિલ્ડર બનાવી, કહું કે બધું ખોટું. અને હા હજુ અનંતમાં એક લગાવું. કમેન્ટ એવી હતી કે પિક્ચર બનાવી હતી. ના. ના, પિક્ચર ની આપણને ઓફરો ઘણી મળી, પણ પિક્ચર તો આપણે બનાવતા નહીં. કારણ કે એવી. પિક્ચર બનાવતા તો આપણે ડાયરેક્ટર હાથ ને તો કામ કરવું પડે. તો 6 વાગે અમે સૌરભભાઈના ઘેરથી વૈકણ આવ્યા હતા. તો જોઈ લો હજી કેટલા વાગે આવી? 8:39. હજુ કમ્પ્લેટ 8-9 વાગશે ખાલી પ્લાનિંગમાં જ. અને બીજું કે કાલે પણ સૌરભભાઈની જરૂર પડશે એટલે સૌરભભાઈ કેમ હું વૈકણ રહું અને થોડી રહીને કામ પટાવડાવું. જો અહીં બધું પ્લાનિંગ કરી છે ને હવે ચા પીવા બેઠા હતા અને બધું વળી ચાલુ થઈ ગયું. કાલે વાવાઝોડું જબરદસ્ત આવ્યું અને અત્યારે પણ એવું વાવાઝોડું સેમ ટાઈમ. સૌરભભાઈ રાધેભાઈ બધા બેઠા બહુ વરસાદ આવે કહી દા ડાયરેક્ટ કિંમત હોય. જોઈ લ્યો મારી પાસે પેલી પાસે હરિભાઈ આયા તો. હરિભા કાલનો સમય થઈ ગયો અને વળી પવન ચાલુ થઈ ગયો અને વીજળી ચાલુ થઈ ગઈ. કાલ પાટણમાં વીજળી પડી. કોઈ નથી. હવે મળે? હા બધે ભરત જેવું ખબર લગન વાળા કાઢવું પડે. ભલે. હા તારે આવડું મારા તો કાલે વરસાદ પડ્યો એના કારણે અત્યારે રેત તો થોડી ઓછી ઉડે છે પણ તોય ઓછી તો ના જ કહેવાય. પણ જો વીજળી તો ઓછી થાય છે. આવી તો તો મિત્રો કોમેન્ટ કરજો તો વધુ કના ગમતો હે કેમ કે કાલે બહુ બધી એવી કોમેન્ટો આવી હતી કે અમારા ગામમાં વરસાદ છે, અમારા ગામમાં વરસાદ છે. તો ખરેખર આ વરસાદ બધે છે બરોબર. વરસાદ તો આતો જો આ બાજુ વાવાઝોડું ખતરનાક છે તો ઘેર જો ના બળવા જીવો તોય હંગાત ને મરા તોય હંગાત. ચોખ્ખી વાત છે. પણ વાવાઝોડા મરી નહીં લેવાનું. ગમે તે તો જો આવી રહ્યું છે તો ગમે તે તમે આઠ પતાળામાં કહી જાઓ તો નહીં મેળ. તો સૌરભભાઈને હેડ્યા આપણે પેલી દુકાનમાં જતા રહેવું હોય તો આ બાજુ હોય. આ વખતે ઉનાળો આવ્યો તો ચોમાસું ઉનાળો આવ્યો જ નહીં. તો અમારું ચાલુ થઈ ગયું. જો આપણે હરિભાની ચા ચાલુ થઈ ગયું. આ જોયા સૌરભભાઈ વાહ કરો. ઇલેક્ટ્રિક છે. તો માહીને એક્ટિવા પણ રેત થઈ જાય કશો વાંધો નહીં હવારે સાફ કરશે. તો મિત્રો આપણે ઇલેક્ટ્રિક એક્ટિવા કોઈને લેવી હોય તો આપણે પાર્લરની બાજુમાં જ છે માધવ બાઈક. હા તો ખરેખર અને કદાચ અમારું નામ લઈને આવશો ને તો ડિસ્કાઉન્ટ આલશી. હા હું લવરાય તમારે લેવું હોય તો આવી જાય. શું કહેવું આલજો ને ભાઈ? કેટલાથી ચાલુ થાય આ કોને લેવું હોય? 4500 થી ચાલુ થાય સ્ટાર્ટિંગ. હા અને પછી જેટલી રેન્જમાં જોઈતું એના ઉપર મળી રહે. તો વધારે રેન્જ વધારે 150 કિલોમીટર સુધી જોઈએ તો બી મળી રહે. હા એટલે કિંમત આપણે આ જે 42500 વાળું હોય ને હા એ 50 થી 60 કિલોમીટર રેન્જ આવે હા એક ચાર્જિંગમાં. બરોબર. ને બીજું પછી ધારો કે આપણે જેટલી રેન્જ વધારે જોઈતું એમ મળી રહે. પેમેન્ટ એટલું વધારે. આજનું આપણે 49,900. બરાબર. તો મિત્રો આમાં કોઈ લાયસન્સની કે એવી કોઈ જરૂર નહીં પડે. કોઈ વસ્તુની કોઈ જરૂર નહીં. ના અલગ અલગ. મેક્સિમમ રેન્જ કેટલી છે? ઓછામાં ઓછી 50 છે પછી જેટલા કિલોમીટર રેન્જ જોઈતું એટલી મળી રહે. તો મિત્રો ખરેખર તોફાન બહુ છે. તો જેટલો ટાઈમ આગાહી હોય એટલો ટાઈમ બને એટલી ઘણા ઘેર જ રહેવું હોત ના. કેમ કે અમે આ જગ્યાએ આવીને હવે ઘેર જવું અમને જ કાઢવું પડે એમ છે. તો જો વરસાદ ચાલુ થઈ ગયો
અને બળુબાન ઘેર જાવું તું પણ હવે મેળ પડ્યો નહીં જાવું પડશે યાર. રાતે તો હા? હવાય નહીં ન્યા કરતો ભાઈ. વાંધો નહીં. આજે રાત પડશે તો ભાઈ બનો છે બેહી રહે છે. મોજ કરશે બીજું જો અર્જુન તો સેવામાં લાગ્યા આવ્યું અમથ્યો તો વરસાદ રહ્યો નહીં તો બધા જમવા આવી ગયા વાવાઝોડું ફૂલ હતું બરોબર ની ભૂખ લાગી ગઈ ઘેર ખાવા ના ગયા સીધા હોટલમાં આવતા રહ્યા રાધેભાઈ સૌરભભાઈ બધા ઘેર જવરાયું હતું જ ને. તો જય માતાજી મિત્રો, અમે હોટલમાં જમ્યા, બહુ મજા આવી. અને કેટલા વાગ્યા છે? 9:30. હા 9:30 થઈ છે. એટલે હવે ઘેર જઈએ છે. વરસાદ થોડો ના પોરો તો નહીં પડ્યો, વરસાદ તો ચાલુ જ છે. આજે ઓફિસનું પ્લાનિંગનું કામ પતાવ્યું, જોડે બેઠા થોડો વાવાઝોડાની બી મજા લીધી અને વાવાઝોડાના કારણે અમે ક્યાં બહાર નીકળી નહીં શક્યા એટલે બસ આટલામાં ક્યાંક ને ક્યાંક ફરીએ છીએ. હવે જોઈએ ક્યાં આગળ કેટલું બેસાય છે. તો આટલા આપણો વ્લોગ પૂરો થાય છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ભરતસિંહ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.